તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. તો સવારના વાગી ગયા છે 9 અને અમારે શું કહેવાય કામ થઈ ગયું છે અને મહેમાન આવે એમ છે તો હવે થોડીક એ પણ તૈયારી કરીશું. નંદની જાય છે બાળ મંદિરમાં. નંદની તો બાળ મંદિર જાય છે કે તો આવવાની ક્યારે છો? 1 વાગે. પાણીની બોટલ લીધી? કેમ? તરસ નહીં લાગે ને? તો કંઈક કેતી તો જાય, કાં તો શ્લોક સંભળાવતી જા બેટા. ગુડ મોર્નિંગ કરવાનું બાકી છે. ગુડ મોર્નિંગ કરતી જા. ગુડ મોર્નિંગ. આજે તમારું સ્વાગત છે અને હું તમને સરસ મજાનો શ્લોક છે. શ્લોક સંભળાવું. તો ચાલો સાંભળો. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવ મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. તમેવ માતા સપિતા તમેવ બંધુ સસખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વ મમ દેવ. સરસ, વેરી ગુડ હો દીકરા. તો જાવું તો જાતો આંગણવાડીમાં. હો તો નંદની જાય છે આંગણવાડીમાં અને હવે હું થોડુંક ઘરનું કામ કરીશ જે બાકી છે તે. ધીમે ધીમે બેટા. તો મહેમાન આવી ગયા છે અને રસોઈ બનાવીએ છીએ મહેમાન માટે. જો આખા મરચાં છે અને આ શું તમે બનાવો? પુદીનાને અને કોથમરીની ચટણી દહીંમાં આ ભજીયા ખાવાનો બહુ જ આનંદ છે. આ કઈ રીતના બને મને દીકરો? અને આ છે ને આ આખા મરચાં ભરેલા અને આ પટ્ટી માટે સુધારેલા છે. મરચાં કમ્પ્લીટ ભરાઈ ગયા છે અને હવે આ દહીંની ચટણી બનાવી છે પુદીનો અને કોથમરી નાખી. ખુદોની કોથમીર દહીં ને મીઠું નાખવાનું. હા, નિમક છે જ નાખવું પડે છે. તો ચટણી તૈયાર થાય છે. એને હું હલાવવાનું પછી બસ થઈ ગઈ તૈયાર. ગોળ નાખ્યો હતો કે ગોળ નો નાખ્યો? નહીં, ગોળની જરૂર નથી, એમાં ખાંડ નાખી. મસ્ત થઈ ગઈ તૈયાર. હવે તો તમે ભજીયા મૂકો એટલે તરત થઈ ગઈ. તો જમી લઈએ પછી બધા. બની ગઈ ચટણી. આખા મરચાં બનાવવા માટે તેલ મૂકી દીધું છે અને તેલ ઓલરેડી આવી ગયું છે. તો હવે આપણે બનાવશું આખા મરચાં. ભજીયા મળ્યા છે બનવા. જુઓ, અને આખા મરચાં બનાવવા માટે એમાં છે ને લોટ વધારે ઓલી છે ને કઠણ રાખવો પડે. આ 4 કિલો હતા ને લીલું દેખાવ ન જોઈએ. છે કે આ દેખાય છે મરચાં આર પાડી એવા ન દેખાય. કઠણ પેલા કરો. જો સરસ મજાના આખા મરચાંના ભજીયા બને છે. થોડાક પટીને થોડાક કખા. તો ફાઇનલી મહેમાન જમવાની તૈયારી કરે છે. જમવા બેસવાનું છે થોડી વારમાં. હાલો જમવા માટે હવે. હા હાલો જય અહીંયા જો મહેમાન ધંધે લાગ્યા અહીંયા સર્વ કરે છે હવે ડીશ. હા, બધું બની ગયું છે. હવે તો જમી લઈએ. પંખા ચાપ પડે. ફાઇનલી આ લોકો જમે છે. ફાઇનલી આ લોકો જમે છે. હાલો ભજીયા ખાઓ. ચાલો ભજીયા ખાવા. તો દે પપ્પાની દેખાય. જમવામાં ભજીયા છે, રવો, આ રોટલી શાક, પછી બટેટા ભૂંગળા,
મહેમાન જતા રહ્યા છે અને હું થઈ ગઈ છું ફ્રી. અને નંદની હવે તમને સરસ મજાની માહિતી આપશે જે રામાયણ વિશે. અને જો એ માહિતી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો તમને એ રામાયણ વિશે થોડું જણાવે છે. હેલો મિત્રો, આજે તમારું સ્વાગત છે. અને આજે હું તમને થોડુંક રામાયણ વિશે સંભળાવીશ. રામને કેટલા ભાઈઓ હતા? ચાર. ક્યાં ક્યાં? લક્ષ્મણ, શત્રુઘ્ન. પછી રામના પત્નીનું નામ શું હતું? સરસ. પછી રામે કેટલા વર્ષ વનવાસ કર્યો હતો? 14. પછી સીતાજીના પિતાનું નામ શું હતું? દશરથ નહીં, એ તો રામના પિતાનું નામ હતું. જનક રાજા હતા. સરસ.